આજ તો ગામની બધી પ્રજાઓને ભેગી કરીને દાલ બાટીનો પ્રોગ્રામ કરી નાખ્યો. રાતના 9 વાગે વ્લોગ શરૂ કરીને ત્રણેય નીકળી ગયા ભાઈબંધના ઘર તરફ. કારણ કે આજ તો ભાઈબંધના ઘરે દાલ બાટીનો પ્રોગ્રામ હતો. A few moments later. રાજ અને મોહિત બે ટમેટાનું કટિંગ કરવા માંડ્યા. અને આ જયદીપ તો ડાળ જોવે છે કે રેડી છે ને. ટમેટા, મરચાં અને ડુંગળીનું મસ્ત મજાનું કટિંગ કરી નાખ્યું છે. પછી તો ઘઉંનો લોટ બાંધીને બાટી બનાવવાનું શરૂ કરી દીધું. દાળ પણ બનીને તૈયાર થઈ ગઈ છે. પછી તો છાશના ગ્લાસ ભરી ભરીને બધાય જમવા બેસી ગયા. દાલ બાટી બનાવતા બનાવતા રાતના 12 વાગી ગયા હતા. એટલે બધાએ ખાવાની બાકાચીકી બોલાવી દીધી. તમે ક્યારેય ભાઈબંધો હારે આવી રીતે પ્રોગ્રામ કર્યો છે કે નહીં, કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. તો મિત્રો, ઘરે પૂગતા પૂગતા રાતના 1 વાગી ગયા હતા ને બધાને બાય બાય કહીને હું નીકળી ગયો ઘર તરફ. આનો ફૂલ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં આવી ગયો છે, તો જલ્દીથી જોઈ આવો. યુટ્યુબ ચેનલની લિંક મારા બાયોમાં આપેલી છે, તો જલ્દીથી વિડીયો જોઈ લેજો. અને આજના વિડીયોમાં એટલું જ તે. જય માતાજી, જય શ્રી રામ.